હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી ફ્રોમ હોમ. આપણે અહીંયા શરૂ કરીએ છીએ 13મું ચેપ્ટર, ક્ષેત્રફળ, પરિમિતિ, જથ્થો, સપાટીનો વિસ્તાર અને એ આટલા આકાર માટે, ઘન માટે, નળાકાર માટે, શંકુ માટે અને ગોળાકાર માટે. તો એના માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે કે તમને સૂત્ર આવડવા જોઈએ અને એનો કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. બાકી સમમાં આ સૂત્રથી વધારે કશું નથી. તો શરૂ કરીએ એ પહેલાં જેણે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકન ઓન કરી લેજો કે જેથી હવે પછી આવનાર કોઈ વિડીયો તમારાથી મિસ ના થઈ જાય. અને સાથે સાથે સાંસ્કૃતિક વારસાની સિરીઝ પણ આપણી જેટલી કમ્પ્લીટ થઈ છે એને ફોલો કરજો. લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો અહીંયા આપણે મેઇન જે જોવાના છે એ છે ચોરસ અને લંબચોરસ. હવે એને સામસામે મેં એટલે લખેલા છે કે તમે એની કમ્પેરિઝન કરી શકો. તો છે ચોરસ એટલે શું? બધી બાજુ સરખી હોય. તો અહીંયા એ આ બધી જ બાજુની લંબાઈ જોવા જઈએ તો એ છે, પણ અહીંયા એના વિકર્ણ જે લઈએ એની લંબાઈ એ નથી હોતી. એ કેટલી રાખવાની છે આપણે? ડી જેટલી. ડી એનું વિકર્ણ છે. પણ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો કે આ વિકર્ણ એકબીજાને કાટખૂણે છેદે છે. તો આ વસ્તુ ખાલી ને ખાલી ચોરસમાં થશે. લંબચોરસમાં દુભાગે આપણે કહીએ વિભાજે, સમાન ભાગે, મતલબ કે અહીંયાથી આમ ડ્રો કરીએ તો આની લંબાઈ સેમ હશે અને આ ભાગની લંબાઈ સેમ હશે. અને એવું જ અહીંયા થાય કે અહીંયાથી આની લંબાઈ અને અહીંયાથી આની લંબાઈ સેમ હશે, પણ અહીંયા કાટખૂણો નથી પડતો જ્યારે અહીંયા કાટખૂણે દુભાગે છે. તો એવું કહી શકાય કે ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે ને અહીંયા ખાલી દુભાગે છે, કાટખૂણે નહીં. તો ક્ષેત્રફળ શું આવે એનું? એ સ્ક્વેર એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે બંને સેમ જ છે તો એ સ્ક્વેર. પણ એનું જે વિકર્ણ છે એનું શું આવે સૂત્ર? તો એ આવે છે √2a સ્ક્વેર. હવે આ કઈ રીતના આવે છે એ જોઈએ. તો આ છે વિકર્ણ, અહીંયા છે કાટખૂણો. તો પાયથાગોરસ લગાવી દો એટલે તમને ડી મળી જશે. અને જો ડી આપેલો હોય તો આ એક d/2, આ બીજું d/2, એના વર્ગ એનો સરવાળો એટલે કે અહીંયા પાયથાગોરસ લગાવો તો તમને બાજુનું માપ મળી જાય. તો અહીંયા તમને કોઈ પણ એક આપેલું હોય તમે બધું શોધી શકો. જો વિકર્ણ આપેલો હોય તો બાજુ શોધી શકાય, ને બાજુ આપેલી હોય તો વિકર્ણની લંબાઈ શોધી શકાય. ને પરિમિતિ શું થાય? તો 4 બાજુનો સરવાળો. એવું જ સેમ અહીંયા છે કે ક્ષેત્રફળ a ગુણ્યા b એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ અલગ અલગ છે. ડી કેવી રીતના મળે? તો અહીંયા પાયથાગોરસ લગાવો તો આ એનો વિકર્ણ થશે એટલે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, અને એનું રૂટ કાઢવાનું. પરિમિતિ 2a પ્લસ b એટલે કે 2 વાર 2a, 2 વાર a અને 2 વાર b, એ રીતના. હવે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ નામ જ છે સમબાજુ, એટલે કે જેની બાજુ સમાન છે, તે લંબાઈ અહીંયા સમાન છે. પણ હવે અહીંયા જુઓ, ચોરસમાં અને આમાં તમને કંઈક ફરક લાગે છે? હા. શું ફરક છે? કે ચોરસને અહીંયા કોઈએ મારીને આમ સુડાવી દીધું હોય ને એ ટાઈપનું લાગે છે, થોડું નમી ગયેલો ભાગ છે. તો આ બે બાજુ એને સમાંતર છે, અહીંયા આ બાજુ સમાંતર છે. હવે અહીંયા ક્ષેત્રફળ શોધવા માટે કંઈક નવું સૂત્ર છે. શું છે? તો 1/2 d1 × d2. d1 એટલે આ, d2 એટલે આ. અને એ કેવી રીતના મળશે આપણને? તો d1 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર બરાબર 4a સ્ક્વેર. આ સૂત્ર પરથી આપણને d1 d2 આપેલા હોય તો ક્ષેત્રફળ પણ મળી શકે ને એના પરથી બાજુ પણ મળી શકે. તો પરિમિતિ છે 4a, 4 બાજુનો સરવાળો. પરિમિતિમાં તો બધામાં એવું જ આવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એમાં થોડું ઉલટું છે કે આ સમાંતર છે પણ આ બાજુની લંબાઈ સેમ નથી. લંબચોરસને જો કોઈ આમ મારી દે તો આ કેવું એક બાજુ ઢળી પડે એ ટાઈપનું. તો એના માટે આ બાજુની લંબાઈ અને એને લંબ દોરવાનો છે. તો એ બંનેનો ગુણાકાર એટલે આપણને ક્ષેત્રફળ મળે. હવે આવા કંઈક ઓડ ક્ષેત્રફળ હોય ને ત્યાં રેડ પેનથી આવા સ્ટાર પાડી દો તો તમને આંખે ઉડીને સીધું વળગે, તો રિવિઝન વખતે તમને વાંધો નહીં આવે. પરિમિતિમાં 4 બાજુનો સરવાળો, તેમાં 2 વાર 2a છે અને 2 વાર b છે એટલે 2a પ્લસ b. હવે છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એટલે લંબ એટલે એક બાજુ લંબ છે અને સમાંતર છે. અહીંયાથી આ લંબ દોરેલું છે તો લંબ એટલે કે આનું મહત્વ હશે જ. લંબ એટલે કે એક બાજુને દોરેલો લંબ. તો ક્ષેત્રફળમાં પણ એવું જ છે. જે બાજુ બે સમાંતર છે
એનો સરવાળો અને જે લંબ દોરેલું છે એનો ગુણાકાર એના છેદમાં 2, એટલે 1/2 આ બે બાજુનો સરવાળો અને એના ગુણ્યા h. પરિમિતિ માટે ABCD બધી બાજુનો સરવાળો. ચતુષ્કોણ, કોઈ પણ ચતુષ્કોણ છે, આનું કંઈ નામ નથી. અનિયમિત ચતુષ્કોણ હોય તો શું કરવાનું? તો એક વિકર્ણ દોરવાનો અને એના પર લંબ દોરવાના. આ બંને લંબ છે, મતલબ અહીંયા કાટખૂણો બનાવે છે વિકર્ણ પર, તો એનું ક્ષેત્રફળ થશે 1/2 AC, એટલે કે જે વિકર્ણ લીધો છે તે એના ગુણ્યા 2 લંબ જે દોરેલા છે એનો સરવાળો લંબાઈનો. તો એના પરથી આ ક્ષેત્રફળ મળે. આનું સૂત્ર આવા જ છે, એમાં કોઈ તમને ઓપ્શન નહીં મળે કે આ સૂત્ર નહીં યુઝ કરીએ તો પેલું યુઝ કરી શકીએ, ના. કમ્પલસરી આવા જ સૂત્ર તમારે વાપરવા પડશે. ને જો તમને આકૃતિ નહીં આપી હોય, એવું કીધેલું હોય કે એનો વિકર્ણની લંબાઈ આ છે ને વિકર્ણ પર દોરેલા લંબની લંબાઈ આટલી છે, તો તમારે ધ્યાનમાં આવી જવું જોઈએ કે આ સૂત્ર પ્રમાણે આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. પરિમિતિ ચારે બાજુનો સરવાળો. હવે છે ત્રિકોણ. તો ત્રિકોણ એટલે કે 1/2 પાયો ગુણ્યા વેધ. અને એ ના કરવું હોય તો અહીંયા અર્ધ પરિમિતિ શોધવાની. અર્ધ પરિમિતિનું સૂત્ર છે a+b+c/2. નામ જ છે અર્ધ પરિમિતિ, એટલે પરિમિતિના અડધા કરવાના. અને પછી આ સૂત્ર વાપરવાનું, s ગુણ્યા s માઇનસ a, એટલે કે આ જે s આવ્યું અર્ધ પરિમિતિ, એમાંથી એક બાજુ a બાદ કરવાની ગુણ્યા બીજી બાજુ બાદ કરવાની ગુણ્યા ત્રીજી બાજુ બાદ કરવાની, અને એનું વર્ગમૂળ લેવાનું, તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ જાય. પરિમિતિમાં ત્રણેય બાજુનો સરવાળો. આમાંથી કોઈ પણ તમે 2 યુઝ કરી શકો. અને જો સમબાજુ ચતુષ્કોણ, કાટકોણનું હું તમને પછી સમજાવું. સમબાજુ ચતુષ્કોણ તો એમાં ત્રિકોણ, તો એમાં ત્રણેય બાજુ સરખી હોય લંબાઈ ત્રિકોણની, અને એનો જે લંબ દોરેલો છે એ છે વેધ, એને વેધ કહીએ આપણે, તો એ છે h. 1/2 a ગુણ્યા h √3/4 a². તો આ પણ સૂત્ર છે અને આ પણ સૂત્ર છે, તમે કોઈ પણ યુઝ કરી શકો. પરિમિતિમાં 3a, 3 બાજુનો સરવાળો. પછી છે કાટકોણ ત્રિકોણ. તો એમાં 1/2 પાયો ગુણ્યા વેધ. આ પાયો, આ વેધ, અને c બરાબર, એટલે કે આ પાયથાગોરસનું સૂત્ર આપણને બધાને ખબર છે, a² + b² √ અને પરિમિતિ a+b+c. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. નામ છે સમદ્વિબાજુ, બે બાજુ સમાન છે a. તો ક્ષેત્રફળ થાય 1/2 a², કેમ કે 1/2 પાયો ગુણ્યા વેધ કરીએ તો. અથવા તો આવું કંઈક કોમ્પ્લિકેટેડ સૂત્ર છે, લગાવવું હોય તો લગાડવાનું, નહીં તો આનાથી આવી જાય. પરિમિતિ બે બાજુ 2a + b. ત્યાર પછી છે વર્તુળનું ક્ષેત્રફળ છે πr² અને r ન આપેલો હોય તો πd²/2. આપણને r એટલે કે ત્રિજ્યા, તો ત્રિજ્યા એટલે વ્યાસના અડધા, એટલે કે વ્યાસ એટલે d. તો r ગુણ્યા 2 કરો, 2 ગણા કરો તો આપણને વ્યાસ મળે. તો અહીંયા એ જ સૂત્ર પ્રમાણે જો r જોઈએ તો d/2 થાય આરની વેલ્યુ, અને આ બાજુ લઈ આવીએ. હવે આનો સ્ક્વેર કરો તો d²/4, એટલે અહીંયા આ સૂત્ર લાગશે જો વ્યાસ આપેલો હોય તો. પરિઘ એટલે કે 2πr. આ જે સપાટી છે એને પરિઘ કહેવાય, અને આ જે અંદર છે એને ક્ષેત્રફળ કહેવાય. તો આ પરિઘ એટલે 2πr, અથવા તો 2r ને ભેગા કરી દો તો અહીંયા d થાય, એટલે π × d. હવે ચાપની લંબાઈ એટલે શું? ચાપ એટલે કે કોઈ પણ વર્તુળનો થોડો કોઈ ભાગ હોય તેને ચાપ કહેવાય. આ જે છે એને ચાપ કહેવાય. હવે આને અહીંયાથી આમ લંબાવો તો એ કોઈ એક વર્તુળનો ભાગ હશે. હવે આ જે ચાપ છે એ અહીંયા કેન્દ્ર આગળ કોઈ ખૂણો બનાવે છે, અહીંયા એ છે થીટા. તો હવે એ કન્સેપ્ટ આપણે અહીંયા જોઈશું કે ચાપની લંબાઈ શું. આ ચાપ છે એની લેન્થ કેટલી છે, જો કોઈ ખૂણો થીટા બનાવતો હોય ચાપ તો આની લંબાઈ કેટલી. તો પહેલાં 2πr એટલે કે પરિઘ, અને થીટાના છેદમાં 360. હવે આને ગોખવાની જરૂર નથી. કેવી રીતના? થીટા એટલે ખૂણો, વર્તુળનો ટોટલ ખૂણો કેટલો થાય તો 360. હવે થીટાની જગ્યા પર 360 છેદમાં 360 ગુણ્યા 2πr કરો તો 360 કેન્સલ થઈ જાય તો શું મળે આપણને? 2πr એટલે કે આખું વર્તુળ. પણ થીટા એટલે શું કે 360માંથી થીટા જેટલો ભાગ આપણે લીધો છે. ધારો કે આ વર્તુળ છે, એમાંથી આપણને આ ભાગ જોઈએ છે, તેનો મતલબ શું થાય? પહેલો એક ભાગ જોઈએ છે 4 ભાગમાંથી. એમ અહીંયા 360 જે ભાગ છે એમાંથી અમને થીટા ભાગ જોઈએ છે.
બસ અહીંયા પછી જે વેલ્યુ આવે તે મૂકી દેવાની, 60, 90, 40, 80 કોઈ પણ 360થી હંમેશા ઓછી વેલ્યુ અથવા તો 360 હશે. 360 હોય તો એ કમ્પ્લીટ વર્તુળ બની જાય, ને એનાથી ઓછું હોય તો કોઈક નાનો એવડો ભાગ બને. એનાથી આપણને આ લંબાઈ મળશે કે આ ખૂણાએ આ લંબાઈ કેટલી હશે. હવે એવી જ રીતના કોઈ વિસ્તારનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું? સેમ સૂત્ર. અહીંયા ક્ષેત્રફળ છે તો પાય આર સ્ક્વેર, એના ગુણ્યા એનો ભાગ એટલે કે 360માંથી થીટા જેટલો ભાગ આપણે લઈ લેવાનો છે અને એ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા આ થીટા છે તો આ ભાગ જે અંકાયેલો ભાગ છે, રેખાંકિત ભાગ, એનું ક્ષેત્રફળ આટલું થાય. હવે છે અર્ધવર્તુળ. અર્ધવર્તુળ એટલે કે વર્તુળનો અડધો ભાગ. તો અહીંયા ક્ષેત્રફળ શું થાય? વર્તુળનું અડધું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર બાય 2. પરિઘ તો એ થાય પાય આર એટલે કે આટલો ભાગ પ્લસ 2r એટલે કે r અહીંયા એક વાર અને r અહીંયા બીજી વાર, તો 2r. પછી પંચકોણનું ક્ષેત્રફળ, ષટકોણનું ક્ષેત્રફળ અને અષ્ટકોણનું ક્ષેત્રફળ. પંચકોણ એટલે 5 ખૂણા, ષટકોણ એટલે 6 ખૂણા અને અષ્ટકોણ એટલે કે 8 ખૂણા. આ બંને સૂત્ર યાદ ઇઝી છે. a સ્ક્વેર √3/4 અને 5 હોય તો 5, અહીંયા પંચકોણ તો 5 અને ષટકોણ હોય તો 6. અષ્ટકોણનું થોડું યાદ રાખવું અઘરું પડે છે, થોડી વાર પ્રેક્ટિસ કરજો, 10 એકવાર લખીને એટલે યાદ રહી જશે. તો હવે આપણે શરૂ કરીએ આના આધારિત જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા સમની. જે સમ છે એકદમ ઇઝી છે, થોડીક ટ્રિકી છે. બધા જ સમ મેં એવા જ લીધા છે કે જીપીએસસીમાં તમને કામ લાગે. અને આ જે સમ છે ને એના જ ટાઈપનો એક સમ જીપીએસસીમાં પૂછાઈ ગયો તો ગયા વખતે. રકમ મને યાદ નથી પણ મેં મારી રીતે બનાવેલી છે. શું છે તો એક ત્રિકોણાકાર વિસ્તારની બાજુના માપ. પહેલાં તો એક કીધું ત્રિકોણાકાર વિસ્તાર અને બાજુના માપ છે 25 મીટર, 24 મીટર અને 7 મીટર. ત્રિકોણાકાર ભાગ દોરીએ એ પહેલાં આપણે વિચારવું પડે કે ત્રિકોણના કેટલા 2 ટાઈપ આવે. એક તો આપણો સાદો ત્રિકોણ, એક આવે છે કાટકોણ ત્રિકોણ. તો આ કયા બાજુના માપ હશે? તો અહીંયા એક કાટકોણ ત્રિકોણના માપ છે. હવે એ કેવી રીતના ખબર પડે? તો એના જે કાટકોણ ત્રિકોણની જે પેર આવે બાજુઓની, કે 2 બાજુના માપ આ હોય તો ત્રીજી બાજુ આ આવે ને એને કાટકોણ ત્રિકોણ કહેવાય. એનું આખું લિસ્ટ હું તમને ટેલિગ્રામ પર શેર કરી દઈશ. તો જેણે જોઈન ના કર્યું હોય તે ત્યાં કરી દેજો. હું તમને ત્યાં જ એ લિસ્ટ છે મોટું એ ત્યાં બતાવી દઈશ. તો ત્યાંથી તમે તમારી નોટમાં પણ નોટ ડાઉન કરી લેજો. તો અહીંયા શું કીધું આપણને? આ કાટકોણ ત્રિકોણ છે, 25 મીટર, 24 મીટર, 7 મીટર. હવે બંને બાજુ કરતાં કર્ણનું માપ હંમેશા મોટું હોય, તો 24 અને 7. તો આટલા મીટર છે. તેની અંદરના ભાગે 5 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર બગીચો છે. હવે એની અંદર એક વર્તુળ છે, એની 5 મીટર ત્રિજ્યા છે. તો કપાયેલી પતંગ એ બગીચામાં પડે તેની સંભાવના કેટલી? વિચાર કરો તમે. ચેપ્ટર સમ પૂછેલો છે ક્ષેત્રફળનો અને અહીંયા જવાબ લાવવો પડે છે આપણે સંભાવનાનો યુઝ કરીને. તો આ ટાઈપના મલ્ટિપલ યુઝવાળા તમને સમ પૂછી શકે. તો આના માટે શું કરવાનું? પહેલાં તો આપણે બંને ક્ષેત્રફળ શોધવાના. એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણનું સૂત્ર શું હતું? 1/2 પાયો ગુણ્યા વેધ. આ પાયો ને આ વેધ. હવે 1/2 પાયો ગુણ્યા વેધ. આ પાયો છે અને આ વેધ છે. હવે અહીંયા 12, તો 12 ગુણ્યા 7. હવે આને કંઈક નહીં કરતા, ગુણાકાર નહીં કરવા જતા. કેમ તે આપણે જોઈએ. પછી છે વર્તુળ. તો વર્તુળનું ક્ષેત્રફળ પણ શોધવું પડે. તો એનું શું થાય? પાય આર સ્ક્વેર એટલે કે 22/7. પાયની વેલ્યુ 22/7 ગુણ્યા આર એટલે કે 5/5. હવે શું કીધું? કે એની સંભાવના શોધો. સંભાવનાનું સૂત્ર શું આવે? એ ચેપ્ટર આપણે બાકી છે પણ આ સમ આમાં હતો એટલે મેં કન્સિડર કરી લીધો છે. એનું એવું આવે કે કુલ સંભાવના, કુલ જેટલા પણ પરિણામ મળવાના છે સંભવિત તે અને એની ઉપર કુલ મળતા પરિણામ. તો અહીંયા આપણો કુલ એક્સપેક્ટેડ એરિયા કયો છે? આ કે આ આખા વિસ્તારમાંથી ગમે ત્યાં પતંગ પડી શકે, પણ આપણે એમાંથી કયો લેવાનો છે? વર્તુળવાળો. તો શું આવશે? વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણનું ક્ષેત્રફળ. તો એ આનો જવાબ આવી જશે. તો મૂકો અહીંયા 22/7 ગુણ્યા 5 ગુણ્યા 5 અને છેદમાં અહીંયા 12 ગુણ્યા 7. હવે આને કેન્સલ આઉટ કરશો તો અપ્રોક્સિમેટલી 0.93 યા તો 0.94. આ બેમાંથી કોઈ પણ આન્સર તમે કન્સિડર કરી શકો. અહીંયા
આ ટાઈપનું આવે છે એટલે. તો આ થયો તમારો જવાબ. ને આવા ટાઈપમાં સંભાવના હંમેશા <1 આવશે, ક્યારેય <1 નહીં આવે. એ સંભાવનાના ચેપ્ટરમાં આપણે શીખી લઈશું. હવે છે કે વર્તુળની ત્રિજ્યામાં 20% વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. અહીંયા કોઈ સૂત્ર નથી, કોઈ એવું નથી કે એક સ્ટ્રીક ફોલો કરવાનું. હું તમને એક જનરલ વેમાં વાત કરું છું કે ત્રિજ્યામાં 20% વધારો એટલે શું, કે જો ત્રિજ્યા 100 હોય ને તો આપણે એને 120 બનાવવાની, એને 120 કન્સિડર કરવાની, તો જ એમાં 20% વધારો થયો કહેવાય. હવે ઓરિજિનલ ક્ષેત્રફળ છે મારું πr² અને એમાં પાઈના પાઈ રાખો અને અહીંયા 100નો સ્ક્વેર કરી દો એટલે આ ઓરિજિનલ આવે છે 1. હવે મારી ત્રિજ્યા થઈ 120, તો પાઈ 120નો વર્ગ બરાબર પાઈ 144 ગુણ્યા 100નો વર્ગ. એમ કે અહીંયાથી આ 2 વાર 0 0 નીકળશે એટલે 100નો વર્ગ. તો 144 ગણો મારામાં અહીંયા વધારો થાય છે, મતલબ 144 બની જાય છે. અહીંયા 1 હતા 100, એના 144 બની જાય છે. તો અહીંયા વધારો કેટલાનો થયો? 144 માઇનસ 100 બરાબર 44%નો વધારો. બસ આ ટાઈપનો કંઈક સમ તમારો આવે છે. અહીંયા આને તમારે 100 કન્સિડર કરવાનું કે આ આખું છે ને એ 100% છે. તો આમાં વધારો કેટલાનો થાય છે? 144, મતલબ ટોટલ 144 બને. તો વધારો કેટલો? 100 તો ઓલરેડી હતું, એમાં 44 વધે તો 44%નો વધારો થાય છે. બસ આ 2 લાઇનમાં આ સમ આવી જાય છે. તમને કોઈ ત્રીજી રીત ફાવતી હોય તો તમે કરી શકો છો, પણ સમનો જવાબ તમારો આવો મેટર કરે. જો લંબચોરસની લંબાઈમાં 20%નો વધારો થાય અને પહોળાઈમાં 20%નો ઘટાડો થાય તો નવું ક્ષેત્રફળ 192 ચોરસ સેન્ટીમીટર હોય તો મૂળ ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા લંબાઈમાં 20%નો વધારો, મતલબ પહેલાં ઓરિજિનલ ધારો કે લંબાઈ L હતી અને પહોળાઈ B હતી, તો આ એનું ક્ષેત્રફળ. આ કયું છે? ક્ષેત્રફળ 1, જ્યારે પહેલું હતું. હવે એમાં 20%નો વધારો થાય છે, મતલબ લંબાઈ આપણી બને છે Lના 20% છેદમાં 100 પ્લસ L એટલે કે 120 Lના છેદમાં 100. આ આપણી લંબાઈ બને છે હવે. અને પહોળાઈ એટલે કે B એ આપણી નવી કેટલી બને છે? 20%નો ઘટાડો, મતલબ 80 Bના છેદમાં 100. તો હવે આ નવું ક્ષેત્રફળ છે. નવું ક્ષેત્રફળ આપણું આટલું થાય છે. તો એમાં 120 ઇન્ટુ L ડિવાઈડ બાય 100 ગુણ્યા 80 ઇન્ટુ B છેદમાં 100 બરાબર 192. મતલબ કે અહીંયા આ 192 છે એ આટલા લંબાઈ વધાર્યા બાદ અને પહોળાઈ ઘટાડ્યા બાદનું છે. તો આનો ગુણાકાર કરો. પહેલાં તો 100 અહીંયા કેન્સલ કરી દઈએ તો 96/100 ઇન્ટુ LB ઇઝ ઇક્વલ ટુ 192. આનો મતલબ શું થાય પહેલાં એને સમજો કે કુલ જે ઓરિજિનલ ક્ષેત્રફળ હતું એના આ 96% છે. તો એમાં ઘટાડો કેટલા ટકાનો થયો? 4%નો ઘટાડો અહીંયા થયો છે. તો ઓરિજિનલ આમાં જે છે ને 4% વધારે હશે, એટલે કે 192 ના 4%. તો હવે આને પ્લસ 192 એમાં ઉમેરી દેવાના, તો તમારા જે 4% છે એ કમ્પ્લીટ થઈને મૂળ ક્ષેત્રફળ તમને મળે. પણ આપણી પાસે આ રીતથી પણ એક સરળ રીત છે. તો એમાં શું કરવાનું કે આ કેટલા છે? 96%. તો લખો 192ના જે આપણું ક્ષેત્રફળ છે, હા ઓરિજિનલ, એને ધારો કે અહીંયા A આપી દઈએ. તો Aના 96% એટલે કેટલા? 192. તો અહીંયા 100ને અહીંયા લઈ જાઓ, 96ને છેદમાં લઈ આવો, તો જે બચશે ને એ આપણને ઓરિજિનલ મળી જશે. તો આનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે. હવે છે કે લંબચોરસની લંબાઈ એટલે કે L તેની પહોળાઈ કરતાં બમણી છે. પહોળાઈ ધારો કે B છે તો લંબાઈ શું થશે? 2B. લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે. પહોળાઈ
1 હોય તો અહીંયા લંબાઈ 2 થશે. આપણને આ રિલેશન ખબર હોવી જોઈએ. જો પરિમિતિ 120 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. પરિમિતિ એટલે શું? આપણે આગળ સૂત્ર જોયા હતા, 2l + b. અહીંયા 2 કેટલી છે? 120. અહીંયા છે 2b. l એટલે 2b + b = 120, તો 3b. આ સરવાળો અને આને છેદમાં જવા દો તો 60, b = 20. બીની વેલ્યુ આમાં મૂકો તો કેટલા થાય? 40 અને b બરાબર અહીંયા આપણને 20. ક્ષેત્રફળ શું કીધું છે શોધવાનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 40 × 20 = 800. બસ આટલો ટ્રિકી થોડો સમ હતો. જો કર્યો તો પૂરા 1 માર્ક આપણને મળી જાય. અને આ જે સમ છે એ તમે રિવાઇન્ડ કરીને જોઈ લેજો જો સમજ ના પડી હોય તો. એકદમ ઇઝી છે. ખાલી તમારે કોને અહીંયા મલ્ટીપ્લાય કરવાનું છે ને કેટલા વડે એ જ થોડું ધ્યાન રાખવાનું છે. બાકી આ સમ એકદમ ઇઝી છે. હવે છે કાટકોણ ત્રિકોણ આપેલો છે. ખૂણો બી જે છે એ કાટખૂણો છે. આ બી તો આ એ અને આ સી. એવા ત્રિકોણ એબીસીમાં AB બરાબર છે 12. આ 12 છે. ને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 30. તો એની પરિમિતિ શોધવાની. હવે ક્ષેત્રફળ એટલે આ એરિયા એ આપેલો છે, તો એની પરિમિતિ કેટલી થાય એટલે આ બાજુઓ શોધવાની છે. તો એકદમ ઊંધા કાન પકડાવેલા હોય એ ટાઈપનું લાગે પણ થઈ જશે. પહેલાં તો એ જુઓ, ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? 30. હવે ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? અને પણ કાટકોણ ત્રિકોણ તો 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા લખી દો 60, કેમ કે આ 2 અહીંયા ગુણાઈ જશે. પાયો કેટલો છે? આ તો એ શોધવાનો છે. અહીંયા x લખી દો ગુણ્યા વેધ કેટલો છે? 12. તો x બરાબર આ 12 અહીંયા જાય તો 60/12 એટલે કે 5. તો આ બાજુ આપણને કેટલી મળી? 5. હવે તો પાયથાગોરસ છે. અને મેં તમને જો પેલી જે જોડ આપવાની છું કાટકોણ ત્રિકોણમાં જે બાજુઓનું પેર્સ છે ટ્રિપ્લેટનું, એમાં 5, 12, તો અહીંયા બાજુનું માપ આપણું હશે 13. હવે વેરીફાઈ કરો કે ક્ષેત્રફળ બરાબર થાય છે કે નહીં. અહીંયા 1/2 પાયો ગુણ્યા વેધ અને એની પરિમિતિ કેટલી થશે? 12 ને 5 17, 17 + 13 એટલે કે 30. તો અહીંયા 12 + 30. હા, અહીંયા ક્ષેત્રફળ પણ 30 થાય છે અને પરિમિતિ પણ 30 થાય છે. આપણો જવાબ પરિમિતિને આ ક્ષેત્રફળનો સેમ આવે છે. તો બસ આ ટાઈપના સમ તમને જીપીએસસીમાં પૂછાશે. ને આમાંના હજી કોઈ પણ સમમાં ડાઉટ હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. હું ફરીથી ટ્રાય કરીશ કે બની શકે તો વિડીયોમાં, નહીં તો ટેલિગ્રામ ચેનલ પર હું ક્યાંય પણ એનું સોલ્યુશન ફરીથી ડિટેલ સોલ્યુશન એક્સપ્લેન કરીશ તમને, તો એ પણ જોઈન કરી લેજો. તો નેક્સ્ટ જે આપણું આવશે એ આવશે ઘનફળ આધારિત. તો એના માટે પણ તૈયાર રહેજો. ને આ જે મટીરિયલ છે આજનું જે સૂત્રવાળા ભાગ એ બધું લખીને તૈયાર રાખજો, કેમ કે એક્ઝામમાં તમારી સામે એ હશે તો ફટાફટ તમે રિવિઝન કરી શકશો. એટલે જ મેં બધું બાજુમાં લખી દીધું, કેમ કે તમને પણ એ જ રીતના નોટ્સ બનાવો તો જલ્દી રિવાઇઝ કરતા ફાવે એટલે. તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ કરી લેજો. અને સાંસ્કૃતિક વારસાના વિડીયોઝને પણ ફોલો કરજો. ખૂબ જ સારું મટીરિયલ હું અપલોડ કરું છું. પણ હમણાં એના પર થોડો પોઝ છે, કેમ કે હું તમારો મેથ્સનું સિલેબસ ફટાફટ કવર કરવા માગું છું એટલે. થેન્ક યુ.